ગાંધીધામ એ ડિવિઝન પોલીસનો અનોખો પર્યાવરણ પ્રેમ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા વાહન ચાલકોને દંડ ફટકારવાના બદલે વૃક્ષના રોપા આપીને ટ્રાફિક નિયમનની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બોર્ડર રેન્જ આઈજી અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચનાથી ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે ટ્રાફિક જાળવણી અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે। વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમનની જાળવણી ન કરાય તો આ સમસ્યા વધુ વકરી શકે છે। તેમજ પ્રદૂષણ સામે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય અને તેની જાળવણી કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઈ હતી। આઈજીપીસી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી બાગમારે સાહેબના નેતૃત્વ નીચે પૂર્વ કચ્છ પોલીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પીઆઈ સાહેબ સાથે આજરોજ ગાંધીધામ માર્કેટ ખાતે વાહનો જે વાહન માલિકો હોય છે નીકળે છે કાળી ફિલ્મ વાળા અને ટુ વ્હીલર હેલ્મેટ વગરના એ લોકોને દંડ આપવાના બદલે ઘટાદાર વૃક્ષો લાવી અને એને વિનંતી કરી કે ભાઈ ઝાડ ઉછેરો તો ભવિષ્યની અંદર તમને અને તમારા બાળકો માટે ફાયદો થશે। જેના માટે આજરોજ લીમડા, સોનાલી, કણજી, ગુલમોહર વગેરે ઝાડવા અહીંયા આગળ લાવી અને અમો પોલીસ તરફથી આજે પબ્લિક નીકળતા વાહનના ચાલકોને દંડ નહીં આપી એમને સમજાવી અને ઝાડનું વિતરણ કરેલ છે। જે તમામ ઝાડ ઘટાદાર ભવિષ્યમાં વૃક્ષો બને એવી અપેક્ષા સાથે અમે આજે ઝાડનું વિતરણ કરેલ છે।